નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 30 જૂન અને વાર થયો છે મંગળવાર। આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદ પડવાને લઈને સૌથી મોટા હવામાન સમાચાર મળી રહ્યા છે। અરબ સાગરના દરિયામાંથી આવેલા જે ભેજના પવનો છે એ હવે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પાડી રહ્યા છે। એટલે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓ સુધી ચોમાસું છે પહોંચી ગયું છે, સક્રિય થઈ ગયું છે। પરંતુ હવે એવામાં એક નવા સમાચાર સામે આવ્યા છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો લો પ્રેશર સિસ્ટમ સર્જાણી હતી તેમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે। જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો હતો પરંતુ ત્યાં હજુ સુધી વરસાદ પડ્યો નથી, અથવા તો જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં સાર્વત્રિક સાવ ઓછો વરસાદ પડ્યો છે। તો હવે ઘણા બધા મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે ખરેખર આ જિલ્લાઓની અંદર વરસાદ ઓછો પડ્યો છે અથવા તો નહિવત જેવો છે। તો દરેક મિત્રોને જણાવવાનું કે આ જે જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જેટલા જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે તમામ જિલ્લાઓની અંદર 28 તારીખથી જે છે સિસ્ટમ લાગુ પડી હતી, પરંતુ આપણને જે સમાચાર મળી રહ્યા હતા એ 24 તારીખથી મળી રહ્યા હતા। એટલે 24 જૂનથી 28 જૂન સુધીનો સમયગાળો, એટલે 4 દિવસનો સમયગાળો। આ 4 દિવસના સમયગાળામાં વાતાવરણ પલટાઈ ગયું। હવામાન વિભાગની જે સ્થિતિ હતી એ પ્રકારની માહિતી મળતી હતી, પરંતુ વાતાવરણ અચાનક પલટાની સાથે બંગાળની ખાડી ઉપરથી આવેલ જે સિસ્ટમ છે એ મધ્ય ભારત સુધી પહોંચી, તો મધ્ય ભારતમાં પણ આ સિસ્ટમ ઊભી રહી ગઈ। એટલે વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવી ગયો। હવે લોકેશન પ્રમાણે જોઈએ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ નબળી પડી ગઈ હતી, પરંતુ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની હતી એ મધ્ય ભારતમાં પહોંચવાની સાથે અરબ સાગરના દરિયામાં પહોંચવાની હતી, પરંતુ ત્યાં જતાં આ સિસ્ટમ પણ નબળી પડી। એટલે ગુજરાત રાજ્ય સુધી હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે એ પ્રમાણે વરસાદની માહિતી છે એ મળી હતી। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસું જે છે એ 24 જૂનથી છે એક્ટિવ થયું, પરંતુ હજુ સુધી ત્યાં વરસાદ પડ્યો નથી। એની પાછળનું મુખ્ય કારણ આ જ છે। એકાદ બે દિવસ પૂરતી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણ સક્રિય હતું, પરંતુ ફરી એક વખત ચોમાસું છે એ બ્રેક ઉપર આવ્યું અને હવે વરસાદની સ્થિતિ છે નબળી પડી। પરંતુ હવે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે દરેક જિલ્લાઓમાં ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે। બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ હવે નબળી પડી અને અરબ સાગરના દરિયામાં જ્યારે સિસ્ટમ આગળ વધી ત્યારે આપણને જાણકારી મળી કે હવે આ ચોમાસું જે છે એ પૂર્વ ભારત તરફ આગળ જશે। એટલે પૂર્વ ભારતના જેટલા પણ રાજ્યો છે દરેક રાજ્યોની અંદર તેની વરસાદી આગાહી છે એ ફરી વખત સક્રિય થવાની હતી। તો એમાં હવે અરબ સાગરના દરિયાની અંદર 24 કલાક પહેલાં વરસાદનું જે વાતાવરણ છે એ ઊભું થયું, તેમાં વાદળોનો ઘેરાવો બન્યો અને એક સિસ્ટમ બની। હવે આ સિસ્ટમ છે એ નબળી પડી તે સુધી ગુજરાતના દરેક જિલ્લાઓ સુધી હતી, પરંતુ સિસ્ટમ જેવી મજબૂત થઈ, વાતાવરણમાં આગળ વધી એટલે મહારાષ્ટ્ર, મુંબઈ અને દરિયાકાંઠાના જેટલા પણ રાજ્યો છે દરેક વિસ્તારમાંથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતની સિસ્ટમ નથી, એટલે કે ગુજરાત રાજ્યમાં તેનો વરસાદ નથી પડવાનો। પરંતુ હાલ તમે જોઈ શકો છો તો આ તમામ જે વાતાવરણની આગાહી જે છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની હદમાં આવે છે। એટલે ચોમાસું જે સક્રિય થયું છે ગુજરાત રાજ્ય ઉપર જ સક્રિય થયું છે, તેની દરેક મિત્રોને ખાસ નોંધ લેવાની। હવે ચોમાસું, વરસાદી આગાહી, આ દરેક માહિતી જે છે મિત્રો કુદરતી આપત્તિ હોય છે, કુદરતી રીતે આગળ વધતી હોય છે, પરંતુ જો એમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન આવે તો વરસાદી સિસ્ટમની અંદર જે છે એ ખલેલ પહોંચતી હોય, એટલે વાતાવરણની અંદર જે છે એ ડોલા પણ જોવા મળતું હોય। હવે એ સિસ્ટમ જોવા ન મળે એ માટેનો સૌથી મોટો ઉપાય અત્યારે ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારની અંદર આ જે અરબી સમુદ્રનો ભાગ છે, ખંભાતની અખાત, બંગાળની ખાડી અને સૌરાષ્ટ્ર લાગુનો જે દરિયાઈ પટ્ટો છે એ અત્યારે ગુજરાત રાજ્યની અંદર ગણવામાં આવી રહ્યો છે। તો એને ગુજરાત રાજ્યની અંદર જ ગણવો જોઈએ, કારણ કે જો આ સિસ્ટમ ગુજરાતથી દૂર થશે તો વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળશે, ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળશે। એટલે ક્લાઇમેટ ચેન્જની અસર થાય એ પહેલાં આ સિસ્ટમને આપણે નબળી પડવા દેવી પડશે। જો સિસ્ટમ નબળી પડી ગઈ તો વાતાવરણની અંદર ચોખ્ખું જોવા મળશે કે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી આવેલા પવનો જે છે એ જ માત્ર અરબી સમુદ્રના દરિયામાં જોવા મળી રહ્યા છે। તો એમાં કયા કયા જિલ્લાઓ પ્રભાવિત થશે એ પણ તમને જણાવી દઉં। તો દક્ષિણ ગુજરાતથી વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરત છે, નવસારી છે, વાપી, ડાંગ,
આહવા, નવસારીથી લઈ અને જે રાજપીપળા અમોદના વિસ્તારો છે આ દરેક જિલ્લાઓની અંદર આ વરસાદી આગાહી છે એ એક્ટિવ થશે, એટલે એની અસર છે એ જોવા મળશે. બીજું એ કે ચીખલી લાગુના વિસ્તાર, સુરત, ભરૂચ લાગુના વિસ્તાર અને વડોદરા, રાજપીપળા, અમોદના વિસ્તારો, આટલા જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેમાં પણ આ સિસ્ટમ છે એ અસર પહોંચાડે છે. અને સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ઝોનની અંદર ભાવનગરથી આ સિસ્ટમ છે એ જોવા મળી શકે. ભાવનગરથી લઈ અને દરિયા પટ્ટીમાં ઠેક ગીર સોમનાથ, વેરાવળ અને પોરબંદર સુધી આ સિસ્ટમની અસર છે જોવા મળશે. એટલે ત્યાં સુધીમાં આ વાતાવરણની અંદર પલટો આવે એ આપણે હલનચલન કર્યા વગર અહીંયા જ રહેવા દેવો પડે. તેમાં જે કોઈપણ પ્રકારનો અધિકાર છે ગણવામાં આવશે નહીં. સ્ટેટ ઓફ જે છે એ રહેશે, એટલે કે રાજ્ય સરકાર તરફથી પ્રોસેસ રહેશે. એટલે રાજ્ય સરકારના જ નામે આ દરેક પ્રોપર્ટી વિશે જે છે એ અત્યારે હાલ પૂરતી કોંગ્રેસ સરકાર હોય કે ભાજપ સરકાર હોય, માહિતી મેળવવી એ ખૂબ જ અગત્યની છે અને દરેક લોકો માટે માહિતી મેળવવી અગત્યની છે. જો આ નિર્ણય લીધા પછી અથવા તો આ નિર્ણયને અમલીકરણ કર્યા પછી જો કોઈ પણ વ્યક્તિની ખારા વિસ્તારની અંદર જેટલી પણ જમીન હશે કે તેના બિનહકદાર હશે, અત્યારે કોઈ પાસે કાયદાકીય જમીન નથી, જો જેમની પાસે જમીનદાર હશે એ વારસાઈ હશે અથવા તો કાયદાકીય નહીં હોય, તો એમની માટે એક ખાસ ઓફર કરવામાં આવી છે. ઓફર શું છે દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે જો વાતાવરણમાં ચોમાસું પ્રત્યે કોઈ પણ લાગણીની અનુભવ થાય અને વરસાદી ખોડલ કે પછી કોઈ પણ પ્રકારનું ટ્યુબવેલમાં નામ હોય અને ન તમારી પાસે એ વાત હોય તો અરબ સાગરના દરિયામાંથી તમારે આવી અને એ પોતાની પ્રોડક્ટ છે એ લઈ જવી. ભલે તેની કિંમત મિત્રો 20, 30, 40, 50 કે 60 સુધી હોય, પરંતુ આપણે આ જીવનની અંદર ધ્યેયપૂર્વક જે છે એ માહિતી આપવી, એ વિચારીને પણ આપવું એ ગુજરાતના દરેક લોકો સુધી સૌથી મોટી અપડેટ ગણાશે. તો આ માટે વેધર એનાલિસિસ ફોરકાસ્ટની માહિતી પ્રમાણેનો જે સેટેલાઇટ ઇમેજ છે એ ઇમેજના માધ્યમથી આપણે દરેક વખતે ગુજરાતના જિલ્લાઓ વાઇઝ જે છે એ સમાચાર મેળવતા હોય છે. તો આ વખતે પણ એ જ પ્રકારે સમાચાર મેળવીએ છીએ અને આ પ્રકારે તો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાંથી આવેલ જે સિસ્ટમ છે એ મોટા પ્રમાણમાં અસર દર્શાવી રહી છે. એટલે દક્ષિણ ગુજરાતની જે સિસ્ટમ છે એ મધ્ય ભારત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને અસર પહોંચાડશે. એમાં પણ વાદળોનો ઘેરાવો છે એ મધ્ય ભારતમાંથી આગળ વધી રહ્યો છે, એટલે મધ્ય ભારતની સિસ્ટમ પણ ગણીએ અને પૂર્વ ભારતની સિસ્ટમ પણ ગણીએ, કારણ કે ત્યાં પણ દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે વરસાદ જે છે એ ભૂકા કાઢતો હશે. તો આ ચોમાસું ભલે એક વખત સિસ્ટમ સક્રિય થવાના કારણે નબળું રહે, પરંતુ વાતાવરણની અંદર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો તેની મોટી અસર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર થશે. એટલે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓના વરસાદી અપડેટને કારણે વાતાવરણ જે છે સક્રિય થતું હોય તો પણ ચાલે અને વરસાદની સ્થિતિ છે નબળી પડતી હોય તો પણ ચાલે, જેથી કરીને આવનારા સમયની અંદર ચોમાસું વરસાદી વેગ પકડી અને ગુજરાતના દરેક જિલ્લાઓ સુધી જે છે એ શાસન પહોંચાડી શકે. તો આ દરેક વખતે રમણ સમાચારની અંદર જે માહિતી આપવામાં આવી હોય એ જ પ્રકારે માહિતી છે આપણે ગણવાની રહેશે, કારણ કે અરબ સાગરના દરિયાની અંદર જે ભેજવાળું પ્રમાણ છે એ અત્યારે સિસ્ટમને બ્લોક કરી દે છે અને હિન્દ મહાસાગર અથવા તો જે પેસિફિક સાગરમાંથી જે પવનો આવે છે, જે સિસ્ટમ આવે છે એ વાતાવરણને ઓપન રાખે, એટલે વરસાદી સિસ્ટમને છે એ નબળી રાખતા નથી.